રાજ્યમાં ગુનેગારી અટકવાનું નામ નથી લઈ રહ્યું અને એ ગુનેગારો હવે એક બાદ એક સીસીટીવીમાં કેદ પણ થઈ રહ્યા છે। રાજ્યમાં આજરોજ બે એવી ઘટનાઓ ઘટી ગતરોજથી માંડીને આજરોજ સુધીમાં કે જેમાં અલગ અલગ ઘટનાઓ છે। ક્યાંક મારામારી છે, હુમલો છે, જાનથી મારી નાખવાની ધમકી છે, તો ક્યાંક ચોરીની ઘટના અથવા તો એમ કહી શકાય કે લૂંટની ઘટના સામે આવી। વાત સુરત અને ભરૂચની કરી રહ્યા છે। સૌથી પહેલાં વાત સુરતની કરીશું। જે સૌથી પહેલાં દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ સુરતના છે, જે લાલગેટ વિસ્તારના હોવાનું સામે આવી રહ્યું છે। લાલગેટ પોલીસ મથકની હદમાં ફાયરિંગની ઘટના ઘટી હતી। કુખ્યાત સમીર માંડવા પર 2 રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું। સમીર માંડવા કે જે રિક્ષામાં બેસેલો આપને દેખાઈ રહ્યો છે અને અચાનક પાછળથી કેટલાક લોકો આવે છે જે ફાયરિંગ કરતા કરતા સમીર માંડવાની પાછળ એક અપાર્ટમેન્ટના પાર્કિંગમાં ઘૂસી જાય છે કે જ્યાં સમીર માંડવા ભાગવાનો પ્રયત્ન કરે છે, હુમલાખોરોથી બચવાનો પ્રયત્ન કરે છે। 4 શખ્સોએ ફાયરિંગ કર્યાની હાલ પોલીસ ચોપડે ફરિયાદ પણ નોંધાઈ ગઈ છે। અંગત અને જૂની અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે સમીર માંડવા ગુનાહિત, ખુદ પણ સમીર માંડવા એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જે માથાભારે શખ્સ હોવાનું કહેવામાં આવે છે। ત્યારે લાલગેટ પોલીસે વધુ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। હવે બીજા દ્રશ્યની વાત કરીશું કે જે ભરૂચના છે। ભરૂચમાં એક સોનીની દુકાનમાં લૂંટની ઘટના સામે આવી છે। વાગરાના ભરચક વિસ્તારમાં સોનીની દુકાનમાં લૂંટ કરવામાં આવી। ઓમ જ્વેલર્સ નામની દુકાન કે જ્યાં એક બુકાનીધારી આવે છે, એ બેસે છે અને ત્યારબાદ એક બાદ એક ઘરેણાઓ જોએ છે। પણ અહીં મહત્વની બાબત એ પણ છે, જે ધ્યાન ખેંચી લે એવી બાબત છે કે જે સોની છે સતત પોતાનું ધ્યાન મોબાઈલમાં રાખે છે। ખુદની દુકાન છે ત્યારે સામે ઊભેલો વ્યક્તિ એ જ દુકાનમાં કાચના નીચેથી એક બાદ એક જે ઝવેરાત છે એ સેરવી લે છે અને એને એટલો પણ સમય મળે છે કે પોતાના ખિસ્સામાં ઊભો થઈને મરચાની ભૂકી કાઢે છે અને જ્યારે નાખે છે ત્યારે આ દુકાનદારનું ધ્યાન જાય છે કે એ લૂંટાઈ રહ્યો છે। એટલે આ ધ્યાન ખેંચી લે એવી બાબત છે। ખેર, હાલ તો પોલીસે એ દુકાનદારની ફરિયાદ લઈ આ લૂંટારું કોણ છે એને શોધવાની તજવીજ હાથ ધરી છે।